હેલો, આજે છે રવિવાર અને આપણે જામનગરથી બાઇક લઈને રાજકોટ જવાના છીએ. તો આપણે થઈ ગયા તૈયાર. અત્યારે આપણે તે ધ્રોલ પાસે પહોંચ્યા. તો અહીંયા એક મસ્ત ખેતર હતું. તો અહીંયા ઊભા રહીને આપણે થોડુંક ફોટોગ્રાફી પણ કરી, વિડીયો પણ બનાવ્યા. અત્યારે આપણે ધ્રોલ પહોંચ્યા છીએ. આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટમાં બ્રિજનું કામ ચાલે છે એટલે સોસાયટીની વચ્ચે રસ્તામાં ટ્રાફિક નડ્યો આપણે. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ એસટી. આ એસટીની બહાર આપણે ઊભા છીએ, તમે જોઈ શકો છો. બરાબર, આ એસટીની અંદર ઇન થવાનો રસ્તો છે. અહીંયાથી બધી બસો આવે છે અને પેલી બાજુથી એક્ઝિટ થાય છે. આપણે રાજકોટની એસટીની અંદર બધી આવી ગયા છીએ. અંદરનું તમને સ્ટેશન બતાવું. જુઓ તમે, આ છે રાજકોટનું એસટી સ્ટેશન. આપણે અહીંયા ઊભા રહીને એ પણ જોયું કે થોડીક વારમાં કેટલા ટાઈમમાં કેટલી બસો પણ આવે છે. જુઓ, એક બસ આવે, હજી એ નીકળી ના આવે કે સ્ટેન્ડમાં ન લાગે ત્યાં બીજી પાછળ આવી જાય છે. આવડું સ્ટેશન કર્યું છે છતાં હજી ટ્રાફિક તો એટલો જ છે. મારે હવે અહીંયાથી જવું હતું જામનગર, પણ મને નથી લાગતું અહીંયાથી મને એસટી મળશે અત્યારે. તો આપણે એમ જ ડેપોની મુલાકાત લીધી, બધી બસ જોઈ કેટલી આવે છે, કેટલી જાય છે. જો આ કંડક્ટર સાહેબ છે, રિવર્સ લેવડાવે. પેલી બાજુથી એક બીજી ગાડી આવશે, એમાં જો વચ્ચે કોઈ ઊભું રહી જાય, એક બસ પડી હોય બીજી આવી જાય, થઈ જાય ટ્રાફિક જામ. તો બસ આ બસ અહીંયાથી નીકળે છે. એસટીથી બસ ના મળી એટલે આપણે બહાર નીકળી ગયા. અહીંયાથી આગળ મહાત્માના ફોટાવાળું એક આગળ ગાર્ડન આવે છે. આ એ ગાર્ડન છે. આપણે અત્યારે હોસ્પિટલ ચોક જાય છીએ, તો હું તમને રસ્તાનો નજારો દેખાડું. તો આ ગાર્ડનનો નજર થોડોક આગળ ત્યાં હોટલ આવી ગઈ છે. આપણે હોસ્પિટલ ચોક જાય છીએ. જો આ હોટલ છે ધ ગ્રાન્ડ ઠાકર. અત્યારે રાતના વાગ્યા છે 8:30 અને આજે છે સન્ડે. કદાચ તમે વિડીયો જોતા હશો તો તમને ક્યારે મળે મને બહુ આઈડિયા નથી. હમણાં લગ્નગાળો છે અને ટ્રાવેલિંગનો ટાઈમ વધુ છે એટલે એડિટિંગનો ટાઈમ નહીં મળે. આપણે અત્યારે પહોંચી ગઈએ છીએ રૈયાની ધારે. આ જો, સોરી, માધાપર ચોકડી. આ જો બિલ્ડિંગમાં જો કેવી લાઇટિંગ છે. અને હવે આપણે માધાપર ચોકડીથી જઈશું 4 વ્હીલમાં જામનગર, કેમ કે ત્યાં એસટીમાં ફૂલ ટ્રાફિક હતી. આપણે અર્ટિકામાં બેસી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ જામનગર. તો હવે ટ્રાવેલિંગના બધા બ્લોગ આવશે, જોતા રહેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો. તો તમે પણ કહો, તમે ટ્રાવેલિંગ ક્યાંય કર્યું હોય લાસ્ટ ટાઈમ તો.